એટલે કંઈ પણ વસ્તુ છે ત્યારે તરત જ જોવાનું કે હું ક્યાંથી ક્યાં જાઉં છું અને ક્યાંથી ક્યાં પાછો આવું છું. એટલે આ આપણે આખા તત્વોને જોવાની ટેવ પાડવાની. એટલે આપણે રેગ્યુલર લાઈફમાં આપણે જોવાની ટેવ પાડશું ને તો તત્વની ઉપર આપણે એક વખત એવું આવશે કે તત્વ પર તમારી માસ્ટરી આવશે. એટલે આ બધી વસ્તુ જીવનમાં આખો દિવસ ચાલ્યા કરે અને આપણે એને ખાલી જોતા રહેવાનું. જોતા રહીશું તો આપણી અંદર આ બધા તત્વો કેવી રીતે કામ કરે છે અને જેવા જોનાર કોણ બની જાય, એનાથી જુદો બની ગયો તો ધીમે ધીમે કોણ જોનાર થઈ જાય. અત્યારે અંતઃકરણ છે, પછી ધીમે 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 અંશે થતા જાય, પછી કે આ જોનાર કોણ છે, દેખ દેખ દેખને વાલે કો દેખ, એટલે કોણ આવી જાય, અંશ. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. जय से प्रथम ही अंश आवा, सोही गढ़ पावन चाहिए को आपो, निज सतगुरु संग करो मेलापो, सरल मुमुक्षु शुद्ध चैतन्य अड़पण चरणे तन मन, अहो करता कहे तो कर जोड़ी, आए हूँ शरण स्वामी जुओ मम ओरी, कोमल वचन शीतल ससुरामी, पाहि पाहि गुरु तुम प्रणामी, जयति जयति गुरु परम निधानु, मैं तो मम त्रास पास अज्ञानु, सकल देव देवन एहो देवा, परम कृपाल दयाल सबेवा, तुम बिन सहाय करन को नाही, लोक चतुर दस उत इक माही, निज मम स्वरूप पंच तनु पारी, सोहि दर्शाओ गुरु करुणा पसारी, और निज कर करता तुम गावा, ताहि लखवाओ जाहि से हम आवा, एहि प्रकार करहि स्तुति, गुरु पद प्रेम धरहि मजबूटी, रीझ गुरु जबहि अगम गम दाता, एहि सर्वलक्ष करहि सुख साता, देहि सर्वलक्ष करहि सुख साता. સૌથી પહેલા કર્તાની અંશવૃત્તિ, કર્તાની વૃત્તિઓ, 6 વૃત્તિઓ બોલવા માંડો. ચાલો જલ્દી જલ્દી. ઈચ્છા વૃત્તિ, ક્રિયા વૃત્તિ, સજીવન વૃત્તિ અને અંશ વૃત્તિ. ફરીથી ફટાફટ.
ક્રિયાવૃત્તિ, પછી સંજમ ભોગવૃત્તિ અને પછી અંશવૃત્તિ. હા સોરી, સંજીવ નહીં, સંજમ ભોગ તો આવી ગયો, સજીવન વૃત્તિ. 7 એ થઈ ગઈ છે વૃત્તિ. હવે સૌથી પહેલા ઈચ્છા વૃત્તિના 72 તત્વો. ચલો પહેલી સૌથી નિરંજન તત્વ. પછી બોલ, જોયા વગર બોલ. એક જણ બોલો તો કંઈક થાય. તો ચાલ તું બોલ. બીજું એ તું નહીં બોલ. પ્રકૃતિ તત્વ કારણ અને ધનંજય તત્વ કારણ. પછી પ્રકૃતિના 3 ગુણ. ધનંજયના 3 ગણ. 3 ગુણ. અચત ગણ, સ્વાકાશ ગણ અને અહંકાર ગણ. ચલો હવે તમો ગુણ ને કાળ, 10 કાળ બોલો. એ અત્યારે આવશે જ. એમાં તમારે જોવું તો જોવાની છૂટ, કારણ કે બધા યાદ નહીં હોય. કામના કાળ, પહેલાથી પહેલા કામના કાળ, પૃથક કાળ, અજ્ઞાન કાળ, સ્વભાવ કાળ, દ્વેષ કાળ, આક્રાંત કાળ, આશ્ચર્ય કાળ, રાગસ કાળ અને વિપરીત કાળ. વિપરીત અને રાગસ. અને પછી વૃદ્ધિ અંતકાળ. ફરીથી વિપરીત અને રાગસમાં કોનું પહેલું છે? વિપરીત પહેલા છે, એટલે વિપરીત પછી રાગસ. પછી સ્વાકાશ ગુણના 5 સંયમ ભોગ. કેમ હવે સ્વાકાશ ગણ આવશે ને? સોરી, ગુણ ગુણ ગુણ. ચલો 5 અંતઃકરણ બોલો. તત્વ ગુણ 5 અંતઃકરણ, 5 અવસ્થા. ચલો અંતસ્કરણ. ચલો નહીં, સ્વાકાશ ગણ. આમ સામસામા બોલીએ છીએ આપણે. હા ના આપણે તો ચલો હવે ગુણ જ કરી નાખો. ચલો રજો ગુણ. ચલો એક મિનિટ આ લોકોને બોલવા દે ને ભાઈ. ચાલ બોલ. પછી નીલાબેન. હા પછી એની કરતાં આપણે સામસામે બોલીએ તો વધારે સારું પડશે. કઈ બોલવાની? પહેલા શ્રવણ આકાંક્ષા, એની સામેની ઉચ્ચાર આકાંક્ષા. એમ કરો, ઉચ્ચારી આકાંક્ષા. પછી બીજી ચિત્તોષ્ણ, એની સામે ગ્રહણ. પછી નિરીક્ષણ, એની સામે ગમન. પછી સુધાતૃષા, એની સામે વિષય. પછી સુગંધ, એની સામે મળ વિસર્જન. આ રીતે કરશો ને તો યાદ રહેશે બરોબર કે આની સામે આ આકાંક્ષા આવે. બરોબર. હવે ગણ, અચત ગણ. ચલો 10 ભાવના બોલો. અહમ ભાવના, મૌન, અસામર્થ્ય. હા નિદ્રા. બોલ્યા નિદ્રા. ફરીથી બોલી લો એટલે આ તો હમણાં આવવાનું જ છે આપણે. અહમ ભાવના, પછી સ્તંભન ભાવના, વિસર્જન, પછી અંધતમ, નિદ્રા, પછી અંધતમ, અચેત, ઉચ્ચાટ, અભાવ અને મૌન અને અસામર્થ્ય. ચલો આ થઈ ગઈ. હવે સ્વકાશ ગણ. એક મિનિટ બધા વારે ફરતી એક બોલ. હા
પેલા વ્યવસ્થા આવશે. સામાન્ય, ગુમ, ગલિત, ઉદાર ને સ્થિતિ. આ બધામાં પછી થોડી થોડી બદલાય છે દરેકમાં. પંચમમાં આવશે, અમુકમાં બદલાઈ જાય છે, અમુકમાં એક એક રહેશે, એવું છે. એટલે એમાં આપણે તો આ જ પાક્કું રાખવાનું, કારણ કે જ્યારે બદલાશે ને ત્યારે એમાં નોંધ લખેલી છે કે આમાં તમારે તમારી તર્ક શક્તિને તમારો વિચાર કરીને આમાં જોવાનું કે શું છે. ચાલો ફરીથી બોલો. સામાન્ય કુંભ. હવે આને થોડુંક લોજિક યાદ રાખી દો કે યાદ રહી જાય આપણને. સામાન્ય વ્યવસ્થા શામાં આવે? ઉન્મુની અવસ્થામાં. ઉન્મુનીમાં સામાન્ય વ્યક્તિ આમ સામાન્ય હોય છતાં પણ હોય જ નહીં, એના જેવું એનું પેલું હોય. અલગારી લોકો કેવા હોય? આમ બધું કરતા હોય, ખાતા હોય, પીતા રહેતા હોય, સામાન્ય પણ અલગારી હોય. એનું ચિત્ત લાગેલું બીજે હોય. એટલે તમે દેખાય એટલે આની આંખો કેવી હોય? બ્લેન્ક હોય સાવ. એમની તમે આંખો જુઓ ને તો બ્લેન્ક આંખો હોય, એમાં કોઈ ભાવ ના હોય, પણ ખાતા હોય, પીતા હોય, બધું કરતા, એટલે એને સામાન્ય વ્યવસ્થા કીધી. પછી આવે એ કોની સામે કીધું? નચિતની સામે. હવે ચિત્તની સામે કુંભ. હા, તુર્યાની સામે કુંભ આવે. કેમ? તુર્યાની સામે કુંભ કેમ આવે? થોડુંક લોજિક દોડાવો એટલે ખબર પડે. આ શું યાદ રહી જાય આપણને. તુર્યામાં વ્યક્તિ એકદમ સમાહિત થઈ જાય પોતાનામાં જ, એને કાંઈ ખબર ના હોય. જેમ કુંભની અંદર પાણી કેવું વહેતું નથી, અંદર પાણી કેવું થઈ જાય? આકાશ કેવું થઈ જાય? બંધાઈ જાય. એવી રીતે આ કુંભ વ્યવસ્થામાં વ્યક્તિ પોતાનામાં જ બંધાઈ જાય. એના સિવાય પોતા સિવાય એને કશું દેખાય નહીં, કારણ કે તેની ધ્યાન અવસ્થા છે ત્યાં આગળ, એટલે એને કુંભ વ્યવસ્થા કીધી. હવે સુષુપ્તિમાં ગલિત. કેમ ગલિત? એ તો સીધી વસ્તુ છે. ઊંઘ આવે એટલે ગલિત. પછી કેમ ઉદાર? સ્વપ્નમાં ઉદાર કેમ? સ્વપ્નમાં બધાને સમાવીએ છીએ આપણે. હાથી, ઘોડા, ગધેડો જે હોય તે બધા અંદર આવે જ કે નહીં? મને કહો. અમેરિકાને સમાવીએ, જે સમાવવું હોય તે સ્વપ્નમાં સમાવાય, એટલે ઉદાર છે. હા, એની અને હવે થયું આની સ્થિતિ વ્યવસ્થા. કેમ એની સ્થિતિ વ્યવસ્થા? જાગ્રતમાં સ્થિતિ છે એટલે શું? જાગ્રતમાં સ્થિતિ હોય એટલે જાગતા હોય એટલે બધાની એક જ સ્થિતિ હોય. જુઓ, બધાની આંખો ખુલ્લી, બધા કાર્યરત, કોઈ આમનામ બેઠું જ નથી હોતું. કંઈકનું કંઈક કરતું જ હોય, એટલે એમાં સ્થિતિ હોય એની પોતાની. એ જે કરે એમાં સ્થિતિ હોય એની, એ એબસન્ટ ના હોય. એમાં જાગ્રતમાં એ વ્યક્તિ જાગ્રત હોય એટલે બધી જ વસ્તુ એને ખબર હોય એને કરતી હોય. જો એમાં કંઈ એબસન્ટ રહી ગયા તો એ સ્વપ્નાવસ્થામાં બદલાઈ જાય, જાગ્રતમાં સ્વપ્ન જતું રહે. ખબર પડી? ધારો કે તમે અત્યારે હું આમનામ બેઠી છું, તમારી જોડે વાતો કરું, બધું કરું, પણ એમાં મારું મન બીજા વિચારે ચડી ગયું તો જાગ્રતમાં સ્વપ્ન, તો એ સ્થિતિ બદલાઈ ગઈ. પણ જાગ્રતમાં જે સ્થિતિ હોય એ સ્થિતિ જ રહે, એના માટે કહેવાય ને સ્થિતિ વ્યવસ્થા. હવે આ થઈ ગયું. હવે સંભસ્કરણ. આમાં સ્તંભસ્કરણ અને સંભસ્કરણ બે શબ્દ આપણે અહીંયા સ્તંભસ્કરણ એટલા માટે કરીએ છીએ. સ્તંભસ્કરણ, સ્તંભ એટલે સ્તંભિત થઈ જવું, એટલે ત્યાં આગળ અમુક જગ્યાએ સ્થિર થઈ જવું. એ વચ્ચે એ કરણ એવું છે, આ એવું છે કે એ વસ્તુને સંધિમાં આવીને કરે છે, એટલે ત્યાં આગળ એક સ્થિતિ બની જાય છે. એટલે આ સંભસ્કરણ જ્યારે આવે ને ત્યારે એની સ્થિતિ થઈ જાય અમુક સમયે, એટલે એને સ્તંભસ્કરણ કર્યું. બીજું સમભાસકરણ એમ પણ કહી શકાય. સમભાસ એટલે બરોબર જે તમારા ચિત્તની જે અવસ્થા છે, અવસ્થા શું આની સામે છે ને, અંતઃકરણની સામે. અંતઃકરણની એટલે જેવું અંતઃકરણ છે એનો ભાસ એની પ્રવૃત્તિમાં પડે. એટલે એ તમે એ સંધિ આવે તરત જ ખબર પડી જશે કે હવે આ આવ્યું. હવે જુઓ તમે, આપણે દાખલો કરીએ. પહેલું કયું થયું? પહેલું સંભસ્કરણ સમતા સંભસ્કરણ. કેમાં? નચિત અંતઃકરણમાં સમતા સંભસ્કરણ છે. જ્યારે જાગૃતિમાંથી ઉન્મુનીમાં, જ્યારે સુષુપ્તિમાંથી તુર્યામાંથી ઉન્મુનીમાં જાય ત્યારે પહેલાં આ સંભસ્કરણ વચ્ચે કામ કરે. તો એ શું કરે? ત્યાં આગળ સમતા લાવી દે. જાગૃતમાં તુર્યામાં વ્યક્તિ એકદમ કેવી હોય? ધ્યાનસ્થ હોય, એટલે મોટા ભાગે પોતાના સિવાય કશું ત્યાં હોય નહીં, કુંભ હોય વ્યવસ્થા. એટલે ત્યાં આગળ હવે જ્યારે ઉન્મુનીમાં જાય ત્યારે એનામાં ધીમે ધીમે સમતા આવી જશે. સમતા એટલે હું છું અને હું હવે દુનિયા સાથેનો એનો સંપર્ક થવા માંડશે. જ્યારે ઉન્મુનીમાં સંપર્ક થશે છતાં પણ એ કેવો રહેશે?
ઊન મૂન, એટલે ત્યાં આગળ એની ક્ષમતા રહેશે. ત્યાં આગળ પછી એનામાં રાગ દ્વેષ કે એની આગળ એનો કોઈ વ્યવહારમાં કોઈ પરિવર્તન નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે ત્યાં એ જોડાયેલું બીજે છે, અહીંયા પોતે અહીંયા છે નહીં, નચિત અંતઃકરણ છે ને, એટલે ચિત્ત છે નહીં ત્યાં આગળ, એટલે ત્યાં આગળ કેવું થઈ જાય? સમ થઈ જાય, એટલે સમતા સંભસ્કરણ છે. એટલે તુર્યમાંથી સમતામાં આવે વચ્ચે આ સંભસ્કરણ કામ કરવા માટે, એટલે ક્ષમતા. હવે કયું આવ્યું? સંતોષ સંભસ્કરણ. આ કોનું છે? ચિત્ત અંતઃકરણ. ચિત્ત અંતઃકરણમાં કેમ સંતોષ છે? થોડુંક વિચારો એટલે તમને તરત જ એનું યાદ આવી જાય. એમાં તમારે હા તુર્ય અવસ્થા છે એટલે કેમ સંતોષ છે? કારણ કે તુર્ય અવસ્થામાં એવો પોતાના ઘરમાં સ્થિત છે, એટલે ત્યાં આગળ એને સંતોષ છે કે બસ, કારણ કે એને એના સિવાય બીજું કશું છે જ નહીં. બીજું કંઈક જોઉં તમારી ચિંતન જોડે વાત કરે છે કે મારે આ જોઈએ છે, મારે તે જોઈએ છે, કંઈક બીજું દ્વૈત ભાવ ત્યાં દેખાતો હોય તો અહીંયા તો ખાલી કોણ છે? તું રહ્યો, તું જ છે, ત્યાં હું જ છું પોતે, એના સિવાય કશું છે ને. ત્યાં અહીંયા આત્મજ્ઞાન થતું હોય છે. આ અવસ્થામાં ચોથો મહાકારણ દેહ છે, એટલે ત્યાં આગળ સંતોષ છે, પોતાની સ્થિતિમાં એને સંતોષ છે. હવે આગળ આવશે શીલ. શીલ સંભસ્કરણ કેમ કીધું? એ શામાં આવશે? અહંકાર અંતઃકરણ જ્યારે એક્ટિવ હોય ને ત્યારે એને પોતાને કે હું સૌથી સાચો ને હું સૌથી સારો છું, આ એનું શીલ છે. એનું એ અહંકાર જ્યારે વર્તાય ને ત્યારે હંમેશા પોતાને વિચાર કર. તું જ્યારે પેલા જોડે ઘટના ઘટી એ વખતે જ્યારે તું કરતો હતો ત્યારે તું સાચો જ હતો, તને એમ લાગે હું સાચો જ છું, એટલે એ સાચામાં તારું અહંકાર એટલો બધો મોટો થઈ જાય કે એને ખબર ના પડે. એટલા માટે તો ત્યાં આગળ આ કારણ દેહ કામ કરે છે, એટલે ત્યાં અગ્નિ તત્વ કામ કરે છે, એટલે ત્યાં તત્વો કામ કરવા માંડ્યા. તારી ત્યાં પેલી ના રહે. કેમ? તો કે ત્યાં શું થયું? તને શીલ સંભસ્કરણનો અહંકાર લાગી ગયો. શીલ સંભસ્કરણનો અહંકાર એટલે આર્ગ્યુમેન્ટ થવા માંડી કે નહીં હું સાચી જ છું. અહંકાર કામ કરે ને ત્યારે હંમેશા હું પોતાને સાચું છું એમ જ બતાવવાનો પ્રયત્ન કરે. એટલે આજે મહેશભાઈ કીધું સરસ મજાનું કે બધું જ છે તત્વ કારણને લીધે સ્વભાવ છે. તત્વ કારણ જ તમારી અંદર સ્વભાવ બદલાવે છે ને. એટલે કંઈ પણ સારી વિભૂતિ છે તો પણ તત્વ કારણ છે, અને નથી તો પણ તત્વો જ છે, બીજું કાંઈ છે જ નહીં. જો અંશે નહીં થાય ત્યાં સુધી તમારી પર તત્વો જ કામ કરશે, તત્વો જ કામ કરશે. એટલે કોઈનું પણ જોઈએ ને ત્યારે તત્વ કામ કરે છે માની લેવાનું, અને તત્વ કામ કરે તો પછી ત્યાં અંશ નથી. અને જો હું તત્વ જોડે કામ કરું તો શું થઈ જાય? હું અંશે થઈ જાઉં એ વખતે કે ભાઈ આ તત્વ કામ કરે છે, ચિંતા નહીં કરવાની. એટલે ત્યાં આગળ જેટલી ક્ષમતા એને રાખીએ તેટલો વખતે આપણું આ વસ્તુનું કામ. એટલે અહીંયા અંશે હોઈએ તો આ બધું બદલાવી શકીએ આપણે. આપણી અંદર જે પણ આવેગો હોય, જે પણ ભાવનાઓ હોય, જે પણ બધું થતું હોય બધાને બદલાવી શકીએ. કેમ? કારણ કે અંશ બધાની પર સર્વોપરી છે, અને અંશથી જ બધા તત્વો ચાલે છે. તમે ત્યાં બેસી ગયા એટલે સીટ બદલી નાખવાની. આપણે ક્યાં બેઠા છીએ? અહંકારમાં. તો સીટ ક્યાં બદલવાની? અંશમાં. આ સીટ બદલવા માટે જ ઉલટ ક્રિયા છે. એટલે ઉલટ ક્રિયા જેમ જેમ સાંભળતા જઈએ એટલે સીટ ઓટોમેટિક બદલાતી જાય, આપણી અંદર ઉતરતું જ જાય. એટલે વારંવાર સાંભળવાનું. ઉલટ ક્રિયા વારંવાર સાંભળો, અને એમાં બી ખાસ તો કાળ અને ભાવના, આ બેની ઉલટ ક્રિયા ખાસ સાંભળવાની. એટલે શું થાય કે આપણે સૌથી વધારે તકલીફ કાળ અને ભાવના જ આપે છે. કેમ? અગ્નિ તત્વ છે અને કારણ દેહ છે, બધાનું કારણ અહીંયા જ હોય, અને અજ્ઞાનનું મૂળ કારણ અહીંયા છે. એટલે આ ભાવના અને કાળની ઉલટ ક્રિયા જેટલી સાંભળશું ને એટલું આપણી અંદર એ ઉતરશે, અને આપણે એને ઉપયોગમાં લઈ શકીએ. તત્વ ઉપયોગમાં લેવા માટે છે, તત્વ કામ કરે જ છે, પણ તત્વને આપણી રીતે ઉપયોગમાં લઈએ તો તત્વ આપણા માટે કેવું કામ કરે? અંશને અનુકૂળ કામ કરે. નહીં તો એ ક્યાં જાય? આપણને ભેળવી દે, ક્યાંક ને ક્યાંક ભેળવી દે. આજે અત્યારે આપણે કારણ શરીર લેવા જઈ રહ્યા છીએ, એટલા માટે હું આ ખાસ કહું છું. હવે પછી કયું આવ્યું? સહેજ સંભસ્કરણ અને બુદ્ધિ અંતઃકરણ. હવે એ કેવી રીતે સહેજ સંભસ્કરણ અને બુદ્ધિ અંતઃકરણ? વિચાર કરો. જ્યારે તમારી બુદ્ધિ ચાલે ને ત્યારે તમારા વિચારો ચાલે, અને સહેજતાથી ચાલે. હું વિચાર કરું એવું ના થાય, વિચાર કરવું એમ ના થાય, એની મેળે વિચારો ચાલવા માંડે. કંઈ પણ વસ્તુ તમારી સામે આવે ને બુદ્ધિ કામ કરવા માંડે એટલે શું થાય?
વિચારો ચાલવા માંડે એ સહેજતાથી ચાલે. એના માટે તમારે પ્રયત્ન કરવો પડે નહીં, એટલે સહેજ સમજ કરો. હવે મન, સત્વગુણમાં મન શાંત હોય. સત્વગુણનું છે ને પેલામાં, એટલે મન ત્યાં આગળ શાંત હોય. જ્યારે મન શાંત હોય ત્યારે મન જાગ્રત હોય, એટલું સાચું રાખજો. મન શાંત હોય ત્યારે મન જાગ્રત હોય. મન સુષુપ્તિમાં ગયું એટલે મન કેવું થઈ ગયું? જાગ્રતમાં સુષુપ્તિ. એટલે શું થયું? મનને પોતે શું કરે છે એને ખબર નથી આવતી, એટલે શું થઈ ગયું? સુષુપ્તિ એટલે કયું તત્વ? આ બધું જોડો. મન સુષુપ્તિમાં ગયું એટલે મન જાગ્રતમાં સુષુપ્તિ થઈ તો કયું તત્વ કામ કરવા માંડ્યું? અગ્નિ તત્વ કામ. એટલે ત્યાં આગળ તમારામાં આવેગો આવી જાય, તમારામાં કંટાળો આવે, ઊંઘ આવે. આ બધી જ વસ્તુ ક્યાં કોને ઊભું કરે? આ સુષુપ્તિ અવસ્થા. જાગ્રતમાં સુષુપ્તિ થઈ એટલે જાગ્રતમાં અગ્નિ તત્વ ત્યાં ચાલુ થઈ ગયું એટલે તમે શાંતિ જતી રહી. તો સમજાયું? એટલે જાગ્રતમાં જ શાંતિ છે. તમે જો જાગો છો તો શાંતિ છે. જો સ્વપ્નમાં જતા રહ્યા તો બી તમારી ઈચ્છાઓ ઊભી થશે. સ્વપ્નમાં બધું થાય ને, આ જોઈએ તમે દિવા સ્વપ્ન જોતા હોઈએ આપણે કે આ લાવવું છે, તે લાવવું છે, પેલું કરવું છે, પેલું કરવું. એટલે ત્યાં આગળ તમારી અંદર બધી ઈચ્છાઓ ઉત્પન્ન થવા માંડે એટલે તમારું જળ તત્વ કામ કરવા માંડે. જળ તત્વ કામ કરે એટલે તમારી બુદ્ધિ કામ કરવા માંડે, એટલે વિચાર કરવા માંડે. એટલે તમે ક્યાં જતા રહ્યા? સ્વપ્નમાં જતા રહ્યા. તમારી શાંત વસ્તુ શાંતિ જતી રહે ને. વિચારે ચડી ગયા તો શાંતિ જતી રહી. એટલે જાગ્રતમાં જ શાંતિ હોય. ટોટલ જાગ્રત હો તો તમે શાંત હો. એટલે વિચાર લેવાનું કે જ્યારે આપણે અશાંતિ હોય ત્યારે શું છે? હે, જાગ્રતમાં બીજી અવસ્થા. આમ લાગે આપણે જાગ્રત છે પણ જાગ્રતમાં બીજી અવસ્થા. ફ્રસ્ટ્રેશન આવી ગયું, સુષુપ્તિ આવી ગઈ તો એમાંથી એ ફ્રસ્ટ્રેશનમાંથી તમે તુરિયામાં જતા રહો. બોલો, એ તુરિયા હંમેશા સારી છે એવું જરૂરી નથી. ફ્રસ્ટ્રેશન આવ્યું તમારું બધું ચાલતું બંધ થઈ ગયું તો તમે ક્યાં જતા રહ્યા? તુરિયામાં જતા રહ્યા. તું જ રહ્યો કે બસ આ જોઈએ છે, આમ નથી તો હવે શું કરીશ? એટલે જાગ્રતમાં સુષુપ્તિ અને એની અંદર પછી આ બધા કાળો ચાલવા માંડે એટલે લાગે તુરિયા અવસ્થા, પણ તુરિયા હોય નહીં. શું આવે? આ બધા ભાવ અને કાળ, ભાવના અને કાળ કામ કરવા માંડે. એ જ્યાં સુધી તમારી અંદર ઉચ્ચાટ ભાવના આવે એટલે શું થઈ જાય? કયો કાળ કામ કરે? ઉચ્ચાટની સામે જુઓ, જુઓ સામે. હા હા, હવે આ કેમ કરશું? ઉચ્ચાટ થયો, હવે આ કેમ કરીને કામ કરશું? આ કેમ પૂરું કરશું? એ શું થઈ ગયો? ઉચ્ચાટ ભાવના. અને હા, તો હવે આ જાગ્રતમાં ક્યાં જતા રહ્યા તમે? સુષુપ્તિમાં. એટલે કંઈ પણ વસ્તુ છે ત્યારે તરત જ જોવાનું કે હું ક્યાંથી ક્યાં જાઉં છું અને ક્યાંથી ક્યાં પાછો આવું છું. એટલે આ આપણે આખા તત્વોને જોવાની ટેવ પાડવાની. એટલે આપણી રેગ્યુલર લાઈફમાં આપણે જોવાની ટેવ પાડશું ને તો તત્વની ઉપર આપણે એક વખત એવું આવશે કે તત્વ પર તમારી માસ્ટરી આવશે. જોઈએ તો ખબર પડે, બાકી તો ખબર જ નથી પડતી. આપણે કર્યા જ જઈએ છીએ, કરે જ જે આવેગો આવે એ પ્રમાણે કર્યા જઈએ છીએ, જોતા નથી. તો પછી જોવા માંડીએ તો તરત જ ખબર પડે કે આ ઉચાટ થયો. હવે આમાંથી પેલું આશ્ચર્યકાળ લાગશે ને પછી એના પછી શું આવશે? આશ્ચર્ય પછી શું આવશે? જુઓ શું છે? વિપરીત કાળ. એટલે હવે આ નહીં જ થાય. એને આગળ વધો એટલે હવે નહીં જ થાય. અને અહીંયા આગળ કઈ ભાવના આવશે? મૌન ભાવના. અભાવ કે મૌન? હા, તો પછી નહીં થાય એટલે અભાવ ભાવના થઈ એટલે વિપરીત કાળ આવ્યો. એનાથી આગળ જાઓ, મૌન ને રાગસ. હવે આ થવાનું નથી, જવા દો, કાલે કરીશું. એ રાગસ કોનો થયો? તમારી શાંતિનો રાગસ કામ ચાલુ થયું કે જવા દે, મૂક માથાકૂટ. અમે પસાર થયા છે હમણાં જ, એટલે અમને ખબર છે. એટલે આ બધી વસ્તુ જીવનમાં આખો દિવસ ચાલ્યા કરે અને આપણે એને ખાલી જોતા રહેવાનું. જોતા રહીશું તો આપણી અંદર આ બધા તત્વો કેવી રીતે કામ કરે છે અને જેવા જોનાર કોણ બની જાય? એનાથી જુદો બની ગયો તો ધીમે ધીમે કોણ જોનાર થઈ જાય? અત્યારે અંતઃકરણ છે, પછી ધીમે 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 અંશે થતા જાય. પછી કે આ જોનાર કોણ છે? દેખ દેખ દેખને વાલે કો દેખ. એટલે કોણ આવી જાય? અંશ.
પહેલાં કોણ જુએ છે? અંતઃકરણ. પછી અંતઃકરણને કોણ જુએ છે? તો કે એ જે જોનાર છે એ કોણ છે? અંશ. એમ કરીને ધીમે 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 આ બધાથી અલગ થતા જઈએ તો અંશે થવાનું કેટલું સહેલું પડી જાય. પણ રેગ્યુલર યાદ રાખવું પડે કે આ તત્વ, એટલે હું ગોખાવડાવું છું આ કે ગોખો. અમે લોકોએ ગોખ્યા છે. આ બેન પહેલાં એમ કહેતી હતી કે આ બધું શાના માટે ગોખવાનું, શાના માટે ગોખવાનું. પછી સમજ પડી તો એક જ ઘામાં બધું, એક જ દાડે બધું ગોખી બેઠું. પછી સમજ પાછળથી, પણ એક વખત ગોખી તો માર્યું જ. એટલે શું કે જેથી આપણી અંદર જે પણ વસ્તુ ચાલે છે, પણ હવે આ સમજ સાથે તમે ગોખશો ને તો શું થશે કે તમે એના પર તમે બરોબર કામ કરી શકશો. થઈ ગયા 72 તત્વો પૂરા. હવે કારણ શરીર. ચલો, કેટલા તત્વોનું બનેલું છે? કારણ શરીર તત્વ. પહેલા તત્વ લખ, ઉપર ટાઇટલ માર, કારણ શરીર. હા, એકસો 120 તત્વોનો બનેલો કારણ દેહ. સૌથી પહેલું પંચમહાભૂતોનું લખવું પડશે ને. પહેલું તત્વ કયું? કોનો બનેલો છે? કારણ શરીર કોનો? અગ્નિ તત્વ. તો અગ્નિ તત્વના કેટલા ભાગ? તો લખવા માંડ. 6 ભાગ વત્તા થયા બધાના એક એક કરી નાખ્યા બરાબર 10. એ 10 છે પાછળથી થોડાક આગળ રહે એટલે બીજું બધું આવશે ને. હવે પછી બીજું આવશે તમો ગુણ વત્તા કેટલા ભાગ? તમો ગુણના 9 ભાગ. બરાબર. હવે તમો ગુણના 10 કાળ. હા, કામના કાળ. પેલા કાળ અને ભાવના એમ કરીને લખ. હા, આમ કાળ અને આ બાજુ ભાવના સામ જ લખીએ ને એટલે આપણે બરોબર યાદ રહે કે આની સાથે આ કાળ જ આવે. એની સાથે જોઈન્ટ છે. આ કનેક્ટેડ છે, એકલું નથી, છૂટા છૂટા નથી. હા, જો અહીંયા આ કાળ, હા અહીંયા કાળ અને અહીંયા ભાવના. હા, વચ્ચે જગ્યા રાખજે. વચ્ચે પેલા કરવા પડશે ને, આંકડો લખવો પડશે ને. હા, બસ. નહીં, ચાલશે, કંઈ વાંધો નહીં. હા, બરાબર છે. હા, ચાલો. સૌથી પહેલો કામના કાળ. ની સામ જ લે. પહેલા કામના કાળ, એની સામે અહમ ભાવના. અહમ ભાવના ઉત્પન્ન થાય એટલે કામના કાળ ઉત્પન્ન. કામના કાળ આવે ત્યારે અહમ ભાવના ઉત્પન્ન. કારણ કે કાળ કોણ છે? હે, 9. સ્થાવરમાં અને વિરાટમાં આને ઉલટું હોય. વત્તા કર. હા, પછી પૃથક કાળ વત્તા સ્તંભન ભાવના.
કામના થઈ એટલે તમે એક વસ્તુની કામના કરી એટલે બીજી વસ્તુથી પૃથક થઈ ગયા, છૂટા પડી ગયા. એટલે એ પૃથક કાળે તમારી અંદર શું કામ કરે? સ્તંભન પામી દીધું. કેમાં? પર્ટિક્યુલર એક ઈચ્છામાં, એક કામનામાં તમે સ્તંભન પામી ગયા. હવે આ મારે આ ઈચ્છા પૂરી કરવી છે એટલે લાગી ગયો સ્તંભન ભાવના. હવે આ એટલું બધું પાક્કું થઈ ગયું કે બસ આ લેવું જ છે. આપણે એક વસ્તુને પકડીએ છીએ, લેવું જ છે, તો શું થઈ ગયું? અજ્ઞાનકાળ. અજ્ઞાનને વિસર્જન થઈ ગયું. એટલે હું સમજાવું છું, અજ્ઞાન અને વિસર્જન. અજ્ઞાન થાય એટલે પછી બીજી બધી વસ્તુની વિસર્જન. અંધતમ ભાવના, સ્વભાવકાળ અને નિદ્રા ભાવના. હે દ્વેષમાં અંધતમ થઈ ગયા, આંધળા જ થઈ જાઓ દ્વેષ થયો એટલે. તું તારો પ્રસંગ જ યાદ કરજે, ચિંતન એ તારા માટે નહીં. ખરેખર હું કહું છું, આપણા જ એક્સપિરિયન્સથી આપણે પાકું કરવાનું. હા નહીં, સાચે આપણા જીવનમાં જે પ્રસંગો બન્યા ને એનાથી જ આપણે યાદ કરવાનું કે આનાથી શું થયું એમ. અને એના માટે જ પરમ ગુરુ આપતા હોય છે, આમ નથી આપતા. કંઈક ને કંઈક શીખવાનું જ છે એમાંથી. પછી આક્રાંત આવી ગયો કે નહીં? આક્રાંત કેવું આક્રાંત આવી ગયો તો હે આ કેવી રીતે થઈ ગયું? મને આટલો ગુસ્સો કેવી રીતે આવી ગયો ત્યાં સીધું? એ સાચે આપણને પોતે હે ઉચાટ ઉચાટ રાગસ સામે અભાવ. જો આ યાદ રાખવાનું. ઊંધા છે, પેલું વિપરીત છે, આ ભૂલ છે. પહેલા વિપરીત કરી નાખા, રાગસ નહીં લખ ભાઈ બેટા. એની સામે અભાવ આવશે, અભાવ જ આવશે. જેવું કોઈ વિપરીત થયું ને એટલે એના માટે અભાવ થઈ જાય. કંઈ પણ વસ્તુ વિપરીત થાય એટલે તે વસ્તુ માટે જ અભાવ થઈ જાય આપણને. હવે રાગસ અને મૌન, ગમે તેવો અભાવ થયો ને ગમે તેવો ગુસ્સો આવ્યો પણ રાગસ લાગ્યો ને એટલે આપણે એની ફેવર કરીએ ને, પેલું ના કરીએ, બોલતા બંધ થઈ જઈએ. બીજા લોકો બોલતા હોય ને તો વૃદ્ધિ, અંત અને અસામર્થ્ય. શું કરવાનું હવે? અસામર્થ્ય છે, છૂટકા નથી. છોકરી તારે પણ ધ્યાન રાખવાનું. હો એટલે એને ખરેખર આપણા જીવનમાં જે જે બને ને એટલી બધી પરમ ગુરુ એવું આપણને પાક્કું કરી દે ને લેસન કે હવે બીજી વખત થાય જ દઈએ. થઈ ગયું બેટા? અસામર્થ્ય. સનેકાનો સા, મ, થડ દો, ય અને ય ઉપર રેફ. થઈ ગયું? સા, મ, થડ દો કરી નાખ. બરોબર. હા ય ઉપર ય. બરોબર. આખો કર્યો છે, અડધો કર. હવે જો ગણો કેટલા થયા? 120. દેહનો કારણ દેહ બન્યો. હવે ચાલો સામે લખો અવસ્થા, અહીંથી લખો એની
હા ચલો કઈ અવસ્થા છે કારણ હા આ બાજુ લખ અવસ્થા સુષુપ્તિ અવસ્થાની સામે હા અવસ્થાની સામે થોડા મોટા કરીને અક્ષર છે જગ્યા આવશે બધું નહીં વાંધો આવે પછી દેવતા શિવ શંકર શંકર શિવ નહીં શંકર શિવ તો પછી એમનું બી થઈ જાય નિરંજન તો નિરંજનમાં જતું રહે શંકર 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 પછી ચક્ર મણિપુર મૂલાધાર તો નીચે આવે મણિપુર ચલો હવે બધું એ લઉં છું આગળ આખું અગ્નિતત્વ આવશે ને ત્યાંથી જઈશું આપણે હવે પછી કયો દેહ થયો કારણ દેહ બરોબર ચક્ર મણિપુર દેવતા શંકર હા દેહ થયો ને અસ્મિ કયો આવશે શિવોસ્મિ અંતઃકરણ માસી તારે તો જોયા વગર બોલવાનું હા જોયા ચાલો હવે શું બાકી રહ્યું હા એ તો હવે ચક્રની પાકડી આ બધું આ તો મૂળ આખું કારણ દેહ એકલો કારણ દેહ થયો ચતુર્પુટીમાં હા એ બધું એ અગ્નિતત્વમાં આવશે ના એ બધું અગ્નિતત્વમાં આવશે નહીં અત્યારે કશું નહીં હા આમાં ગુણ આ ગુણગણ તો આવી ગયા ને અંતઃકરણ આવી ગયા ને તમોગુણ ને અચત ગણ આવી ગયા ને ભાવનાઓ આવી ગઈ એ બધું તો મૂળ આવી ગયું હવે દેહનું તો બધું કામ પૂરું થઈ ગયું હવે આટલું લખાઈ ગયું તો હવે અહીંયા આગળ નીચેથી ચાલુ કર અહીંથી બસ હવે આખું આમ લીટી કરી નાખ અહીંયા અને અહીંયા બી લીટી કર હા દેહમાં સ્થાન કારણ દેહનું સ્થાન કે એ બધું હવે આવશે દેહમાં સ્થાન નહીં એ બધું હવે આવશે ચાલો હવે હા બધું એ બધું અગ્નિતત્વમાં આવશે હવે ચલો મૂળ તત્વ અગ્નિ હવે અગ્નિતત્વ લખ અગ્નિતત્વ મૂળ અગ્નિતત્વના લક્ષણ હવે લક્ષણ પેલામાં ભૂમિકા આવે પછી મૂકા તો શ્વાસ એ બધું આવશે એ બધું આમાં જ હવે અગ્નિતત્વમાં જ આવશે ઉપર આવે ને ભૂમિકા આવે ભૂમિકા આવે તનુ માનસા ભૂમિકા આવશે એમાં હા નહીં તો અગ્નિતત્વમાં આવશે ભૂમિકા ભૂ દીર્ઘ ભૂમિકા તનુ માનસા ચાલો હવે હા હા મનોમય કોષ એટલું લખી નાખ આમાં જ મનોમય કોષ હા મનોમય કોષ અવસ્થા લખી આપણે સુષુપ્તિ લખી દીધી ને બસ હવે આટલું આ થઈ ગયું હવે આખું અગ્નિતત્વનું જ આખું આવશે હવે એના પહેલાં લક્ષણો ગરમ પ્રકાશિત રૂપવાળું ઉર્ધ્વ ગતિવાળું આકાર ત્રિકોણ રંગ લાલ
હવે અહીંથી બીજા 4 તત્વો મળે એટલે એનું એની કંઈ આપણે શું કહેવાય પંચીકરણ પ્રકૃતિ, હા પ્રકૃતિ, અગ્નિ તત્વ પ્રકૃતિમાં એમ કરીને ટાઇટલ મારે. અગ્નિ તત્વ પ્રકૃતિમાં, પ્રકૃતિમાં. હવે એમાં આખું લખવા માંડ. અગ્નિ તત્વ વત્તા અપાન વાયુ. અપાન વાયુ બરાબર નાડી. પછી અગ્નિ તત્વ વત્તા પાન વાયુ બરાબર શું આવે? શું આવે ભાઈ? લોહી. અગ્નિ તત્વ વત્તા ઉદાન વાયુ. પહેલા ઉદાન આવે ને, અગ્નિ તત્વનો ઉદાન વાયુ છે. આળસ, બહુ આળસ થતી હોય ત્યારે અગ્નિ તત્વ પાક્કું ચાલતું હોય. અગ્નિ તત્વ વ્યાન વાયુ, ના બોલવું. અગ્નિ તત્વ વત્તા સમાન વાયુ, ક્રોધ. હા હા, તો આમાં એમાં જ છે ને આખું. કામ, ક્રોધ, લોભ, મોહ બધા પાંચે એમાં જ છે. શાંતિ ક્યાંથી? અગ્નિ તત્વ છે ભાઈ. ના 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 ના, ક્રોધ એનું બંધારણ છે. ચાલો હવે અગ્નિ તત્વનો વાયુ ઉદાન વત્તા પૃથ્વી તત્વ. વાયુ અગ્નિ તત્વનો, આ જે અગ્નિ તત્વ વત્તા છે. હવે અગ્નિ તત્વનો વાયુ કયો? વાયુ અગ્નિ તત્વનો વાયુ કયો? ઉદાન. આ પાક્કું યાદ રાખો. અગ્નિ તત્વનો વાયુ કયો? ઉદાન. પછી જલ તત્વનો વાયુ કયો? પાન. પછી પૃથ્વી તત્વનો વાયુ કયો? અપાન. પછી વાયુ તત્વનો વાયુ વ્યાન અને સમાન. હા, એટલે હવે ઉદાન વાયુ જોડે બીજા તત્વો પડશે. ઉદાન વત્તા પૃથ્વી તત્વ. અગ્નિ તત્વમાં ઉડાન પ્લસ પૃથ્વી તત્વ. હા, મૈથુન. ઉદાન વત્તા જળ તત્વ. તરસ. જળ તત્વ એટલે તરસ. ઉદાન વત્તા અગ્નિ તત્વ આળસ. એ બંનેમાં કોમન છે. એનું જ છે એટલે. હા, પછી ઉદાન વત્તા વાયુ તત્વ ભૂખ. ઉદાન વત્તા આકાશ તત્વ નિદ્રા. આ 5 પ્રકૃતિ, જે 5 તત્વોની પ્રકૃતિમાંથી આપણે છૂટું પડીને આનું લખ્યું એટલે આપણને બરોબર યાદ રહે કે આનું આ જ છે. સમજાઈ ગયું? ફરીથી મોડે કરી લઈએ. નિદ્રાને, હા, નિદ્રાને આળસમાં ઉભા રહો. એટલે એમને પહેલા છે ને તે ઉદાન વાયુમાં નિદ્રા લઈ છે ને સમાનમાં આળસ છે. ફેરવાયું છે. ઉભા રહો. હા, ઉભા રહો. હું કરી દઉં, કરાવડાવું. આમાં જુઓ તો પાછળ, આમાં જુઓ તત્વ. અહીંયા તત્વજ્ઞાન છે ને, તત્વજ્ઞાન આમાં પાછળ. પરિબદ્ધ મોરાલકદમાં જોઈ લઈએ પાછું. બરો ને એમાં આની પછી તરત જ તત્વજ્ઞાન છે ને, ઉલટ ક્રિયા પછી. ઉદાનમાં નિદ્રા લખી દો અને સમાનમાં આળસ લખી દો. ઉપર નીચે
આમાં જરા જોઈ લેજે, હું બી જોઈ લઈશ, આટલું આ જોઈ લઈએ. હા એ છે જ. ચાલો હવે ના બરાબર છે. હવે શ્વાસની ગતિ. એક મિનિટ ઉભા. હા, શ્વાસની ગતિ 16 આંગળ, સોરી 4 આંગળ, 4 આંગળ ઉપર, 4 આંગળ ઉપરની તરફ. હા, ઉપર બી બદલી નાખ. નિદ્રાના આળસ, ઉપર આળસ કર્યું છે ને એમાં નિદ્રા કરી નાખ. ઉડાન વાયુમાં હા બસ એ નિદ્રા કરી નાખ. ના એ કન્ફર્મ કરી લઈશું. હા ચાલ હવે થઈ ગયું. હવે શ્વાસની ગતિ થઈ ગઈ. પછી સ્વાદ કયો? તીખો. ચલો કેટલો ચાલે શ્વાસ? 1 કલાકમાં 12 મિનિટ ચાલે. એક કલાકમાં 12 મિનિટ. હા, અને 1 મિનિટમાં 3 શ્વાસ. 3 શ્વાસ ચાલતું હોય અગ્નિતત્વ ત્યારે 1 મિનિટના 3 શ્વાસ. અંતઃકરણ લખાઈ ગયું. પ્રાણ. હવે પ્રાણ એનો કયો? ઉદાન. ઉદાન પ્રાણ હવે ક્યાં રહે છે? નહીં, ઉભા રહો 1 મિનિટ. ઉદાન વ્યષ્ટિનો મુકાતો પ્રાણ. આપણો મુકાતો પ્રાણ છે ને એને આ ઉદાન કહેવાય. અને અને સમષ્ટિનો લેવાતો પ્રાણ છે. હા, આપણો મુકાતો પ્રાણ, સમષ્ટિનો લેવાતો પ્રાણ ઉદાન. આપણો મુકાતો પ્રાણ, વ્યષ્ટિનો મુકાતો પ્રાણ. હા. અને એનું કાર્ય શું છે? કંઠમાં રહીને રહે છે. સાચો શ્વાસ કરાવે અને ઉચ્છ્વાસ કરાવે. સાચો શ્વાસ નહીં, ઉચ્છ્વાસ. પછી ઉપપ્રાણ. એનો ઉપપ્રાણ દેવદત્ત. બગાસા લાવે. કાર્યનું બગાસ, મુખમાં રહીને બગાસો લાવે. આમ તો કંઠની નીચેના ભાગમાં, મુખમાં નહીં. હા, આ માત્રા આ રહી ગયું છે. માત્રા, રૂપ માત્રા. પછી વાર. હવે આ બાજુ લઈ લે, આ બાજુ આમથી આમ નીચે મારી દે. અને હા, કારણ કે જગ્યા ઘણું રહેશે. આટલું લખી નાખ, આટલું પૂરું કરી નાખ. રૂપ માત્રા થઈ ગયું. પછી વાર, રવિવાર અને મંગળવાર 2 છે. હે હા, તો સૂર્યનો વાર ને. હે હા. ચલો મહદ શુદ્ધ એટલે બ્રહ્મ સૃષ્ટિ આવશે. હવે બ્રહ્મ સૃષ્ટિ જ્યારે કરે ત્યારે પરમ ગુરુનો 5 તત્વોનો પસારો છે આખો. એટલે એમાં આવશે મહદ અવ્યક્ત આક્રાંત માત્રા. બ્રહ્મ સૃષ્ટિ મહદ શુદ્ધ અવ્યક્ત. શુદ્ધ લખવાનું, બધામાં શુદ્ધ લખવાનું છે. મહદ શુદ્ધ અવ્યક્ત. મહદ શુદ્ધ અવ્યક્ત આક્રાંત માત્રા. આનો અર્થ સમજાવું તમને કે આની જે
અગ્નિ તત્વ છે એ એકદમ પ્રજ્વલિત થવાવાળું છે, એટલે એના માટે તેને આક્રાંત, એટલે બરોબર આમ ધક્કો મારવો પડે ત્યારે આક્રાંત માત્રા ઉત્પન્ન, એટલે આક્રાંત માત્રામાંથી અગ્નિ તત્વ છે, એટલે વ્યક્તિને કેવો બનાવે? આતંકવાદી બનાવે, આક્રાંત કરતો બનાવે. સમજાય? એટલે એની માત્રા કઈ છે? મહદ શુદ્ધ આક્રાંત માત્રા. આ બ્રહ્મ, હા, તત્વ છે મહદ અવ્યક્ત. શુદ્ધ નહીં, આ બધું મહદ શુદ્ધ અવ્યક્ત, અવ્યક્ત આક્રાંત માત્રા બરોબર છે. અવ્યક્ત આક્રાંત માત્રા બરોબર છે. અવ્યાકૃત નહીં, ના, અવ્યક્ત ક્યાંથી આવે? ક્યાંથી અવ્યક્ત આવે? ના ના ના, એ ખોટું હશે, હોય તો ખોટું. મહદ અવ્યક્ત શુદ્ધ આક્રાંત માત્રા અગ્નિ તત્વની છે માસી, કારણ દેની. તો પછી હવે 5 પરમ ગુરુનો પસારો. હવે આ જ્યારે માત્રા છે એ સૂક્ષ્મ છે, અને તત્વ આવે એ થોડું સ્થૂળ છે, એટલે હવે પરમ ગુરુનો 5 તત્વોનો પસારો કર્યો. એમાં આવશે મહદ શુદ્ધ તમો ગુણ, મહદ શુદ્ધ અવ્યક્ત તમો ગુણ. મહદ શુદ્ધ અવ્યક્ત તમો ગુણ. હમણાં આપણે જે કર્યું ને આખું એ મહદ શુદ્ધ અવ્યક્ત કરાયું ને મહેશભાઈ, તે આ મહદ શુદ્ધ અવ્યક્ત તમો ગુણ. ચલો હવે શુદ્ધ ઓમકાર. હવે આમાંથી શુદ્ધ ઓમકાર ઉત્પન્ન થશે. આમાંથી આ અવ્યક્તમાંથી શુદ્ધ ઓમકાર ઉત્પન્ન થાય. એટલે અવ્યક્તમાંથી જ્યારે આનો શુદ્ધ થાય તેનો શુદ્ધ ઓમકારની માત્રા કઈ થાય? મકાર. પણ મહદ શુદ્ધ અવ્યક્ત ઓમકારની માત્રા, અવ્યક્ત ઓમકારની માત્રા. 2 ઓમકાર છે, એક અશુદ્ધ ઓમકાર વિકારી, એમાંય મ છે, આમાંય મ છે, બંનેમાં મ જ છે. પણ પેલો અવ્યક્ત છે, આ વ્યક્ત છે. પરંતુ એવું ઝીણું કામ કર્યું છે ને, આમાં તમે વ્યક્ત ને અવ્યક્તમાં ફેર શું? બોલ, થોડુંક વિચારો. હા, જ્યારે વ્યક્ત થયું નથી, અવિગતમાં છે બધું, ત્યારે પહેલાં કંઈક મૂળ હોય તો બીજું બહાર આવે ને. એટલે આ અવ્યક્તમાં મૂકેલું છે તોય વ્યક્ત થઈ શકશે, બાકી નહીં થઈ શકે. એટલે અવ્યક્તમાં એમને મૂકી દીધું. તમે પ્લાનિંગ કરો, તમારું ટાઉન પ્લાનિંગ કરો તો તમે પહેલાં પ્લાનિંગ કરો તો તમે એને અમલમાં મૂકી શકો ને. એટલે આ અવ્યક્તમાં એમને મૂકી દીધું. આ મકાર, હા, એટલે આ મકાર અવ્યક્તમાં મૂકેલો. હવે પાછો શુદ્ધ વ્યક્ત ઓમકાર. હા, હા, એવું. પછી શુદ્ધ વિકારી ઓમકારની માત્રા. ના, એટલે એમ તો વ્યક્ત છે, આ તો ખાલી દાખલો આપે છે. હવે દેહમાં સ્થાન એમ જ આખો આવો સ્વરૂપમાં આવ્યો, એટલે આ આપણે આખો. હવે દેહમાં સ્થાન. ચાલો, હવે એની ત્યાગેન્દ્રિય કઈ છે? જોયા વગર બોલજો માસી. પગ, બરોબર. અને ગ્રહણેન્દ્રિય, એટલે જ મેં તમને કીધું જોયા વગર બોલજો. ગ્રહણેન્દ્રિય બોલો, ચલો. હા, ગ્રહણેન્દ્રિય આંખ. એમાં કર્મેન્દ્રિય નહીં બોલવાનું, આપણે ત્યાગેન્દ્રિય અને ગ્રહણેન્દ્રિય. હા, અને ગ્રહણેન્દ્રિય એટલે આંખ. એટલે ટૂંકમાં એમાં તું લખી નાખ, એમાં લખું તો લખી શકાય કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય, કૌંસમાં લખી નાખ. દેહમાં સ્થાનમાં એમાં ત્યાગેન્દ્રિય. ના, આ ત્યાગેન્દ્રિય એટલે આપણે પ્રેક્ટિકલ લઈએ છીએ. પછી કર્મેન્દ્રિય તો બધાને ખબર જ છે.
પહેલાં ગ્રહણેન્દ્રિય લખું તો પહેલાં ગ્રહણેન્દ્રિય લખે, એ વધારે સારું પડશે. પેલા ગ્રહણ કરીએ તો ત્યાગ કરીએ ને. હા, પેલા ગ્રહણ કર. એમાં આંખ લો. થયું કાર્ય, ચર કાર્ય, બધા ચર એટલે મીન્સ ચલન કરે એવા, અગ્નિ ગતિ કરાવે ને એટલે ચલન, ચર કાર્ય, ચર ર. દિશા પશ્ચિમ, કાર્યમાં ચડ કરે એટલે મોબાઈલની બેટરી બી કંઈ નહીં કરે તો મૂકી રાખે તો ઓટોમેટિક ઉતર્યા કરે. હા એ ચર જ છે. હા, ગરમી હોય તો તમે તમારામાં કામ કરવાની તાકાત હોય. દિશા પશ્ચિમ. પછી હવે આવશે અચ્છા વાણી. હવે આ ચક્રનું જ આવ્યું બધું. પશ્ચંતી નહીં, પરા આવશે. પરાવાણી આવશે, પશ્ચંતી નહીં. પરા નાભીમાંથી પરાવાણી આવે. વૈખરી મધ્યમાં. ના, અહીંયા પશ્ચંતી અહીંયા આવશે. પશ્ચંતી અહીંયા કયું કહો છો? પરા નાભીમાં. તમે કયું કહો છો? પરા નાભીમાં. તમે કઈ કહો છો? પણ આમાં પરા કહો છો? પરા જ આવે ને. મણિપુરમાં બધું થશે ને. હવે ચક્ર આવ્યું છે. હવે આ ચક્રમાંથી બધું જશે. હવે આ ચક્રની ગતિ. હા, ના કન્ફ્યુઝન નથી. પાકું પરાવાણી, પાકું નાભીમાંથી જ પરાવાણી છે. મધ્યમાં અહીંયા. મને બહુ કન્ફ્યુઝ નહીં કન્ફ્યુઝન પેલામાં વૈખરીમાં આમાં જ છે. પૃથ્વીમાં જ પૃથ્વીમાં છે. પૃથ્વીમાં છે, બરાબર. અહીંયા છે. જળમાં, મધ્યમાં. અહીંયા આ પહેલાં કરો, આ કર પહેલાં. અહીંયા પરાવાણી. સારું, હા, ચલો અહીં પરા રાખ. અહીંયા પરાવાને આવે. હા, પરાવાણી. નાભીમાં પરાવાણી જ છે. મણિપુરમાં 100% પરાવાણી છે. પછી ભૂમિકા લખાઈ ગઈ. હવે ચક્રની પાંખડી. એમાં સ્ત્રી અક્ષરો, એમાં સ્ત્રી અક્ષરો તથ દ ધન. સ્ત્રીના કે પહેલા પુરુષના આવે? એ પુરુષના. પુરુષના પહેલા. તથ દ ધન. અક્ષરો તથ. જમણી બાજુથી. હા, તથ દ ધન. કયો તો? ડબ્બાનો. દ ટ નહીં, તલવારનો ત. પહેલા કયો આવે? ત. તલવારનો. હા, તલવારનો ત. પછી થ નહીં, થર્ડનો થ. દ દડાનો દ. દરાકનો તો સ્ત્રીમાં આવશે. આ ડબ્બાનો ડ આવશે. નહીં. આમાં તો નહીં કરેલું છે. તથ દધન જ છે. ના, નહીં, પુરુષનો છે. તથ દર્જીનો દ. દ. ડબ્બાનો. ડબ્બાનો નહીં, દડાનો દ. પછી ધજાનો ધ ને નગારાનો ન. અહીંયા આખી દોરીને લખેલું છે. સ્ત્રીના લખશો પ ફ ડઢણ, ઢ ઢગલાનો ઢ, ઢ અને અણ. ના, પીળી ચોપડીમાં પણ એવું જ છે. દ નથી પુરુષમાં. ત થ ડ ઢ ણ. ડ નહીં, દ હોય. આ ડ જ છે. ડ ના હોય તો ભૂલ છે. પણ સ્ત્રીમાં દ છે. નહીં હોય, ભૂલ છે. એ ક્રમમાં જ આવે, કોઈ દિવસ પેલો આવે જ નહીં. હા, એ જ કહેવાનું.
એ ક્રમમાં જ આવે. ડ ઢણ તથ તથ દઢણ તથ તથ ડ ઢણ તથ એમ છે. હા એ તો કહીએ છે. ચલો લખો. બેવ ચખી નાખ. આલે આલે આ લખી નાખ. આ જોઈને લખ. પણ આમાં તો પછી આ કેવી રીતે લખ્યું આપણે? આ જોઈને લખ્યું છે. આપણે ત્યાં તો પછી મહેશભાઈ ફેરવાયું હોય આ મહેશભાઈ પાસે આપણે તમે આખું દોર્યું છે આખું. તો પણ આમ જ લખ્યું છે. બરોબર છે. મને તો એવું લાગે છે ખબર નહીં પેલું દોરેલું હતું ને પછી સ્પાઇરલમાં જ છે. લખ્યું છે જોઈ લે ને એમાંથી. હા લખી દીધું. સબ્જેક્ટ રેક્ટિફિકેશન એવું લખો. ના ના જોયા કમિશનર બોલ્યા. અહીંયા લખો સબ્જેક્ટ ટુ રેક્ટિફિકેશન. ચાલો હવે આ આખું થઈ ગયું છે આનું. હવે આપણે થોડું સ્વરનું વાહન ચાલતું હોય, અગ્નિ તત્વ ચાલતું હોય એ હવે આમાં તમે આમાં લખાશે નહીં લખાય. અક્ષર બીજ મંત્ર છે કઈ રમ. હા આનો બીજ મંત્ર બીજ મંત્ર રમ. 24 કલાકના પછી 24 કલાકના શ્વાસ 6000. 24 કલાકના શ્વાસ 6000 એ તો લખાઈ ગઈ. જો પરાવાણી વાયુમાં પશ્યંતી અને મધ્યમાં આકાશમાં. છે ને પશ્યંતી આવી ને તો અહીંયા આવે અનાહતમાં આવે. વાયુમાં પશ્યંતી અને આમાં ચાલો હવે થોડુંક સમજાવું છું આખું. હવે તમે લોકો તમારે લખવું તો લખી નાખો. એ છે કે નહીં તમારે નોટબોર્ડ પેન છે? આમાં આટલું બધું છે. આવશે ચેકવું છે તો એક ફોટો પાડીને હા લઈ લે. ફોટો પાડી લઈ લે ને આમાંથી ભાઈ એમને આપી દે ને ફોટો લઈ લે. ત્યાં ફોટો બી મૂકજો હો. થોડી મહેનત કરવી પડે એમાં પણ. ફોટો મૂકજો હો. હા ચેકી નાખ. કઈ બાજુ ચેકીશ? આ બાજુ ચેક. આ રેવા દે તત્વ આખો. હા એ ચેકી નાખ. હા આ બધું આ પ્રેક્ટિકલ કરવા જેવી વસ્તુઓ છે. આ બધી આ પ્રેક્ટિકલ કરવા. શિવ સ્વરોદય છે આખો. આ સ્વરવાહન એવું લખે. સ્વરવહન સ્વરવહન. હવે આપણી ચંદ્ર નાડી ચાલતી હોય એટલે કઈ ડાબી નાડી ચાલતી હોય ને અગ્નિ તત્વ ચાલતું હોય. હવે આ ખબર કેવી રીતે પડશે? એનો પેલામાં ત્રિકોણ લખવાનું છે. એક આકાર લખ્યું છે ને? હા બસ. તો હવે ચંદ્ર નાડી અગ્નિ તત્વ ચાલતું હોય તો કઈ રીતે જોશો? ચંદ્ર નાડી ધારો કે આ ચાલે છે મારી. હવે અગ્નિ તત્વ ચાલતો તો શું જોશો? 4 આંગળ શ્વાસ ઉપર ચાલતો હોય, ઉપર જતો હોય તો લાગે છે અગ્નિ. તો બહુ ગુસ્સો આવતો હોય, તરસ લાગતી હોય, બધા અગ્નિ તત્વ ચાલવાના પહેલાં છે. તો એમાં શું કરવાનું? જો ચંદ્ર નાડીમાં અગ્નિ તત્વ ચાલતું હોય તો ઉદ્વેગ, સંતાપ, ક્રોધ, ઉદાસીનતા આ બધું થાય. શું થાય? ચંદ્ર નાડીમાં અગ્નિ તત્વ ચાલતું હોય ત્યારે પેલા ચંદ્ર નાડીમાં ચાલતું હોય ત્યારે ઉદ્વેગ, ઉદ્વેગ દ ને વ ઉદ્વેગ, પછી સંતાપ. શું થયું? ક્રોધ, ઉદાસીનતા,
પછી પ્રીતિભંગ. પ્રીતિભંગ એટલે કોઈ પર વાલ આવતું હોય જતું રહે એકદમ. પ્રીતિભંગ. અભાવ ભાવ, બસ અભાવ ભાવના લાગે થાય. હવે સૂર્યનાડી ચાલતી હોય ત્યારે અગ્નિ તત્વમાં સૂર્યનાડી. ક્રોધ, પુષ્કળ ક્રોધ. દુર્બુદ્ધિ, આમાં દુર્બુદ્ધિ આવે. હા, ક્રૂરતા, દુર્બુદ્ધિ. હા, દુ પછી બુની ઉપર રેફ, ડબલ ધ, પછી ક્રૂરતા, નિંદા, કલહ, ઝઘડા. અને કામાદિનો અનુભવ, આમાં બી એ બી વધારે થાય. બોલો, કામાદિ. કામ એટલે સેક્સનો બધો વધારે પડતા વિચારો આવે. હા, કામાદિના અનુભવ થાય. હવે આટલું બધું થતું હોય એમાંથી કયું કાર્ય કરવું? કરવાના કાર્ય. આમાં કરવાના કાર્ય લખ. કરવાના કાર્ય લખ્યા ને, કાર્ય કાને કારો છે. આ તું બહુ નાના અક્ષર કર, થોડા મોટા કરતો હોય તો સારું. ચાલ કર. કષ્ટ સાધ્ય એટલે જે કોઈ કષ્ટ સાધ્ય કામ, એટલે જે બહુ જ તકલીફથી કરવાના કાર્ય હોય ને એ આમાં કરવાના. કષ્ટ સાધ્ય કર્મ કરવાના. હા, કષ્ટ સાધ્ય કાર્ય, કર્મની કાર્યો. પછી પરિશ્રમના, મજૂરીનું કાર્ય કરવાનું હોય તો એમાં કરવાનું. હા, પરિશ્રમના કાર્ય. પછી ક્રૂર કાર્ય. પછી હોસ્પિટલના કાર્ય. હોસ્પિટલના કાપકૂપના એ બધાના જે હોય ને. પછી હા, આ કાર્યો અગ્નિ તત્વ ચાલતું હોય ત્યારે કરવા. હા, હોસ્પિટલ. એટલે આનો મોટો ફાયદો શું ખબર છે? આ અગ્નિ તત્વમાં કાર્ય કરવાથી કર્મનો નાશ થઈ જાય. કર્મનો નાશ થાય. હા, એ તમારે જે નસીબમાં કર્મ લખેલા હોય ને પૂરા થઈ જાય. કર્મ નાશ થાય. અગ્નિ તત્વમાં કર્મ. હા, અગ્નિ તત્વમાં કર્મ કરવાથી કર્મ નાશ થાય. એટલે તમારે કર્મ ઉદિત ના થાય, કર્મ નાશ થઈ જાય. એ જે બધું કરેલું કર્મ, બધું જે ફળ થાય, આ કર્મનું ફળ ભોગવાય છે એટલે કર્મ નાશ થાય. હા, ના તો કર્મ નાશ થાય. આ કર્મ કરો ને તો કર્મ નાશ થાય. હા, હવે અગ્નિ તત્વ વાળું, હવે એમાં શું થાય કે આપણી પાસે બધા તત્વોની પેલી હોય છે. કોઈ જળ તત્વનું છે, કોઈ અગ્નિ તત્વનું છે. એ રીતે બધા તારા પેલામાં આવે છે ને યોગામાં કે ભાઈ આ બધા તત્વોની વ્યક્તિત્વ હોય તો એનું વ્યક્તિત્વ કેવું હોય? તો કે જેનું અગ્નિ તત્વ મુખ્ય હોય એનું વ્યક્તિત્વ. માનવ પ્રકૃતિ એમ લખને, માનવ પ્રકૃતિ. હવે એનો રંગ કેવો હોય તો કે લાલ, રતાશ મિશ્ર રંગ. એટલે કેવો હોય? હા, રંગ કેવો રંગ હોય? રતાશ મિશ્ર રંગ. રતાશ વાળો, રતાશ. હા, એવો રતાશ પડતો રંગ હોય. પછી ઊંચો કદાવર બાંધો. હા, અલ્પવિરામ કર. ઊંચો કદાવર બાંધો. ઊંચો કદાવર. પછી વિશાળ ખભા. તમે જોઈને ખબર પડી જાય કે આ કોનું કયું તત્વ છે. પાતળી કમર, આમ હોય આમ. હા, પછી અણિયાળું નાક.
અને મુખનો આકાર લગભગ ત્રિકોણ જેવો. લાંબા હાથ, ઊંચો, ઊંચો, લાંબા હાથ. પછી રજોગુણી હોય, રજોગુણી એટલે કામ બહુ કરે, રજોગુણ. પછી આંખો એકદમ તેજસ્વી હોય, કારણ કે સૂર્ય છે ને, સૂર્ય પ્રધાન, અગ્નિ પ્રધાન, તેજસ્વી આંખો. માથા ઉપર તલ હોય, માથા ઉપર તલ હોય, એનો પરસેવો ગંધાય, ગરમી સહન ના થાય. હવે આ બધા પોઝિટિવ, હવે બધા પોઝિટિવ એટલે આવે છે. બુદ્ધિમાન હોય, પોઝિટિવ મળો અને પોઝિટિવ ગુણો, ગુણો. પોઝિટિવ ગુણમાં આવશે બુદ્ધિમાન. સ્મરણશીલ એટલે એને યાદ બધું રહે, તે યાદ રહે, સ્મરણ શક્તિ વધારે હોય એની. સ્મરણશીલ. પછી એવું કે છે એના સ્વપ્નમાં વીજળી આવે, યુદ્ધ આવે, ભગવાનના દર્શન થાય. હા, બુદ્ધિમાન સ્મરણશીલ. પછી સ્વપ્નમાં, એના સ્વપ્નમાં વીજળી, યુદ્ધ, યુદ્ધ, અગ્નિ અને દેવ દર્શન થાય. હા. પછી મધ્યમ આયુષ્ય, આયુષ્ય એનું મધ્યમ હોય. નીચે લખ બીજું. હા. પછી તીખું ને ફરસું ભાવે. ફરસું, ફરસું કહીએ ને, ક્રિસ્પી. તળેલું, ક્રિસ્પી, ક્રિસ્પી, કડક, કડક. તીખું અને કડક ભાવે. ફરસું, ફરસું. પછી વિજ્ઞાની થાય, આગેવાન થાય. શું થાય બોલે? શું લખવું, શું કરવું? મંત્રશાસ્ત્રમાં શોખીન થાય. મંત્ર બોલનારો, મંત્ર બોલવું બહુ ગમે, કારણ કે બોલવાનું એના પર છે ને, અગ્નિ તત્વનું છે ને, અને એ બોલે ને તો બી એના વાઇબ્રેશન્સ બી બહુ આવે. હા. પછી કલા પ્રેમી હોય, કલા, કલા, કલા પ્રેમી. પછી વાદ વિવાદમાં આગળ. આ બધાને છે. ઈશ્વર ભક્ત હોય, ગુરુ ભક્ત હોય. આ પોઝિટિવ છે. હવે નેગેટિવ. એ નેગેટિવ નથી, એનો પેલી પ્રકૃતિ છે. હા. હવે આ નેગેટિવ. બીજાને સતાવે, બીજાને સતાવે. અપકારી, ઉપકાર ના કરે, અપકાર જ કરે. શું? સ્મરણશીલ, સ્મરણ લખ્યું તે. અપકારી. હા. પછી અપકારી, અપકારી એટલે ઉપકાર ના કરે, એની પર પેલું કરે, અપકારી. પછી મારફાડ કરનાર, મારામારી કરે અને ક્રોધી હોય. હવે આ બધું ક્યારે થાય? આ તત્વ વધી જાય ત્યારે થાય. અગ્નિ તત્વ વધી જાય ત્યારે આ બધું થાય. ક્રોધાદી. હા. હવે અગ્નિ તત્વ વધી જાય ત્યારે, હવે આનું વધારે હોય ત્યારે જ હોય. પણ હવે તમારામાં અગ્નિ તત્વ નથી તમે, પણ તમારી અંદર અગ્નિ તત્વ વધી ગયું કોઈ સમયે. અગ્નિ તત્વ વધી ગયું, ધારો કે સુષુપ્તિની અવસ્થા વધી ગઈ, તો એ કારણ શરીરનો ગાળો વધી ગયો,
તો શું થાય તો કે અગ્નિ તત્વ વધી જાય તો આ બાજુ લઈ જાવે નીચે. હા બોલ ને શું છે? મધ્યમ આયુ. મધ્યમ આયુ આયુષ્ય મધ્યમ એટલે બહુ લાંબુ નહીં જીવે. આયુષ્ય મધ્યમ. ચલો વધી જાય તો ક્રોધાદિ વિકાર થાય. સોજા ક્રોધાદિ વિકાર થાય. ક્રોધ થાય માથું દુખે. અગ્નિ તત્વ વધી જાય. હા શું થાય? માથું દુખે. ક્રોધ થાય અને માથું દુખે. ઇનબેલેન્સ થાય ત્યારે સોજા આવી જાય. માથું દુખે. હા અપચો થાય. સોજા. હા સોજા પછી અપચો. અગ્નિમાંદ્ય. માંદ્ય અગ્નિ માંદ્ય એટલે તમારું પેલું શું કે જઠરાગ્નિ પેલો થઈ જાય એટલે માંદ્ય. માંદ્ય એસિડિટી કહેવાય કે હા પેટના રોગો. એસિડિટી. અને આનો પોઝિટિવ પેલો ખરો ઉપર પેલામાં પોઝિટિવમાં લખી નાખ. અહીંયા આગળ ગુરુભક્ત અને કુંડલીની જાગૃત થાય. પોઝિટિવ. હા પોઝિટિવ ગુરુભક્તિ પછી ગુરુભક્ત પછી પછી કુંડલીની જાગૃતિ. કુંડલીની જાગૃત થાય. કુંડલીની જેની જાગૃત થાય ને એને બરફમાં રાખવું પડે કાં તો એને ઠંડીમાં ઉપર વારંવાર નાહવું પડે. એટલી સખત ગરમી હોય. ગરમી હોય. હા એટલી સખત ગરમી હોય. ચલો હવે આ અગ્નિ તત્વનું કારણ શરીર છે એ સ્થૂળ સૂક્ષ્મ બંને શરીરને ઉત્પન્ન કરનાર છે. આ કારણ શરીર છે આ કારણ શરીર એ સ્થૂળ અને સૂક્ષ્મને બંનેને ઉત્પન્ન કરે છે. હા હા એટલે સ્થૂળ કારણ શરીરમાંથી સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંને ઉત્પન્ન થાય છે. અગ્નિ તત્વના કારણ શરીરમાંથી સૂક્ષ્મ અને સ્થૂળ બંને. જો અગ્નિ ઠંડો પડે એટલે પાણી પણ જમે અને રાખ પણ થાય. સ્થૂળ અને સૂક્ષ્મ બંને શરીરો ઉત્પન્ન કરે કારણ શરીર. પાણી જમે કેવી રીતે? રાખ થાય તો સમજાય. પાણી જમે એટલે શું? જમે નહીં પાણી. વરાળ ના થઈ જાય. વરાળ ના થાય. અગ્નિની વરાળ થાય કે નહીં? હા એ રીતે પાણી જમે. હા હવે એ કીધું આ બંને આ કારણ જે અજ્ઞાનનું રૂપ છે કારણ શરીરનો અભિમાની શિવોસ્મી સાક્ષી પ્રાજ્ઞ આવું કહેવાય છે. આ અજ્ઞાનનું રૂપ છે. આ સ્થૂળ આ કારણ શરીર છે અજ્ઞાન. જો સમજો આપણે કેમ આપણો જન્મ કેમ થાય? અજ્ઞાન છે. આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર કેમ બને? મારે કોઈ કર્મ કરવાનું રહી ગયું છે અને હું કોણ છું એની મને અજ્ઞાન છે. એટલા માટે જ મારે કામ કરવું છે. ઈચ્છાઓ કોને રહે? જે લોકોને અજ્ઞાન છે એટલે જ ઈચ્છાઓ છે. એટલે અજ્ઞાનને કારણે જ કારણ શરીર છે અને કારણ શરીરથી જ આ સ્થૂળ અને સૂક્ષ્મ બને છે કર્મનો ભોગ કરવા માટે. સમજાયું? એટલે આપણે જન્મ જ આનાથી થાય છે. કારણ શરીરથી જ જન્મ છે. એટલે તમો ગુણ પહેલો લીધો. આવું છે. ચલો હવે આ હું ખાલી બોલી જાઉં છું. તમે જે લખવું હોય તો લખજો. એમ કહે છે ઉદાન વાયુની સહાયતાથી ગાવાનું, બોલવાનું, શ્વાસ લેવાનું, ઉધરસ ખાવાનું, હેડકી, અન્ન રસનું વિભાજન આટલી બધી વસ્તુ થાય. ઉદાન વાયુની સહાયતાથી લખને સહાયતાથી ગાવાનું, બોલવાનું, શ્વાસ લેવાનું, ઉધરસ ખાવાનું, હેડકીનું અને અન્ન રસનું વિભાજન પણ ઉદાન વાયુ જ કરે છે. લાવવાનું અને અન્ન રસનું વિભાજન કરવાનું. હવે અગ્નિ તત્વના જે 2-3 જાતના અગ્નિ છે
એમાં એક અગ્નિ એવો છે કે ત્વચામાં નિવાસ કરી અને તમને તેજ આપે છે. એને કહેવાય ભ્રાજક અગ્નિ. ભ્રાજક અગ્નિ છે, ભ્રાજક નામનો અગ્નિ. અગ્નિના પાછા પ્રકાર કર્યા છે. તો એ શું કરે? તમારી ચામડીને તેજ આપવાનું કામ કોણ કરે? એટલે જ્યારે તમે નિસ્તેજ થઈ જાઓ ત્યારે સમજી લેવાનું કે તમારું ભ્રાજક અગ્નિ વિકૃત થઈ ગયો છે. હા, ભ્રાજક અગ્નિ ત્વચામાં નિવાસ કરીને ત્વચાને ચમક આવે છે. આ ભ્રાજક અગ્નિ. હા હા, એનું કાર્ય ભ્રાજક એમનું કાર્ય શું? ત્વચામાં નિવાસ કરીને ત્વચાને ચમક આવે છે, ચમક આપે છે. નિવાસ કરીને ચમક. અગ્નિના બીજો પ્રકાર આવે ને? કહું 1 મિનિટ. ઠંડો અગ્નિ. આવે આપું 1 મિનિટ ઊભી રહે. પાછળના પાના પર ક્યાં છે? ભ્રાજક. હા, હજી તો આટલું બધું છે આમાં. કેટલા બધા અગ્નિ છે જુઓ તમે. પછી જો સાંભળો, અને જો આ ઓછો થઈ જાય તો 18 પ્રકારના ચામડીના રોગો થાય. આ ઓછો થઈ જાય, આમાં બેલેન્સ ના થાય. સ્કિન ડિઝીઝ થાય. હા, આ વિકૃત થાય. તો 18 પ્રકારના ચામડીના રોગો અને અનેક પ્રકારના તાવ લખાશે. 18 પ્રકારના ચામડીના રોગો અને અનેક પ્રકારના તાવ. હા, આટલું બધું છે આમાં તો, જે એક પાનું આખું છે. હવે રંજક અગ્નિ આવે છે. રંજક અગ્નિ આ અગ્નિ યકૃતમાં રહે, આપણી બરોળમાં, અને લાલ રંગ આપે. હા, આમાં ભ્રાજક અગ્નિ કઈ જગ્યા પર છે? આમાં સ્થાન નથી. એમાં કીધું ભ્રાજક અગ્નિ તો આખી ચામડીમાં, ત્વચામાં રહે છે ને. હા, અને આ પ્લીહામાં રહે છે, યકૃતમાં રહે છે. યકૃતમાં નિવાસ કરી લાલ રંગ કરે. રંજક અગ્નિ. યકૃતમાં રહે છે, લાલ રંગ કરે અને વિકૃત થાય તો કમળો થાય. હા, આપે છે. અને વિકૃત થાય તો કમળો થાય અને કાળા ચાઠા પડે શરીરમાં. વિકૃત થાય તો કમળો થાય. તો કેટલા બધા જુદા જુદા અગ્નિ છે. કમળો થાય અને કાળા ચાઠા પડે. હે? હા, પછી આલોચ અગ્નિ. હા, એટલે એ છે આંખની કીકીમાં રહીને જોવાનું કામ કરે છે. હા, આલોચ એકલું. આંખમાં કીકીમાં રહે છે, જોવાનું કામ થાય, અને જો વિકૃત થાય તો આંખના રોગો થાય. હવે પાચક અગ્નિ. હે? પાચનનું કામ કરે. અને બીજા 4 અગ્નિનો પૂરક આ છે. મૂળ અગ્નિ અહીંયા છે. બીજા પાચક અગ્નિ પેટમાં રહે, પાચનનું કામ કરે. અને બીજા 4 અગ્નિ જે ગયા ને થયા ને એનો એ પૂરક, એ મૂળ એ છે. હા હા હા, બીજા 4 છે, હજી એક આવશે. બીજા 4ના પૂરક છે. હવે આ વિકૃત થાય તો શું થાય?
પેલામાં વિકારમાં થયું, આ વિકૃત થાય તો એક તો અપચય કબજિયાત, મોઢામાં ચાંદા, અપચો કાકડા, હા મોઢામાં ચાંદા, પછી અપચો અપચો, પછી કાકડા, પછી જીભ, હાથ અને પગના તળિયામાં બળતરા અને ચીરા પડે. ચીરા પણ એનાથી પડે. પગમાં ચીરા પડે. આ સૌથી સારો અગ્નિ હવે આવે છે, સાધક અગ્નિ. સાધક અગ્નિ, સાધક અગ્નિ, કબજિયાત. તો આમને બેલેન્સ કેવી રીતના કરવાનું? આવશે ચાલ. આવશે. ઓય, પાછા પગની પેટમાં રહે એવું. જે પણ અગ્નિ થયો હોય ને એની સામે એની વિરુદ્ધનું પેલું કરવાનું, શીતળ નીચેનું પાણીનું કરવાનું અથવા વાયુનું કામ, બેમાંથી એનું બંધારણમાં જે તમારી પાસે પોસિબલ છે એ કરવાનું. પ્રાણાયામ કરો, ચંદ્ર નાડી ચાલુ કરી દો તો ઓછું થઈ જાય, એ વાયુનું થયું. અને પાણી પીવાનું ને પાણીના પેલાનું કામ કરો તો એનું થઈ જાય. નાહવાનું કામ કરો તો બી થઈ જાય. માથામાં થયું હોય તો અહીંયા આગળ પાણી રેડવાનું. એટલે એવી રીતે જે પેલામાં થતું હોય, અપચો હોય તો બી ઠંડુ પાણી પીવો. ઠંડુ એટલે માટલાનું એવું, શીત. પેલું ઠંડુ નહીં હો, આમને જોઈએ છે એવું નહીં. ચલો હવે જો સાધક અગ્નિ હૃદયમાં રહે છે, હૃદયમાં. હા, હૃદયમાં વડોદરા થાય ને. એ તામસને દૂર કરી અને બુદ્ધિને માર્ગદર્શન આપે છે. બોલો, તમસને દૂર તમસને દૂર કરે છે અગ્નિ. બુદ્ધિને માર્ગદર્શન આપે. પછી એની ઈચ્છા શક્તિ પરિભૂત થાય. હવે આને તમારે શું કરવાનું? આ અગ્નિને સીધો અહીંયા ધ્યાન કેન્દ્રિત કરો એટલે અહીંયા આવી જાય બધું અગ્નિ. આ ધ્યાનથી આ થાય. ત્યારે બી અહીંયા ધ્યાન અહીંયા ધ્યાન કેન્દ્રિત કરો અને ડીપ અગ્નિ તત્વના પેલા મંત્રો કરો એટલે તમારું બધું અહીંયા આગળ બધું કેન્દ્રિત અહીંયા થઈ જાય. એટલે તમારી બુદ્ધિ, હું કહું પછી તમે એને કયું કયું થઈ શકે. ચાલ, યમ 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 બોલવાનું ને. હા, શું કહ્યું? ઈચ્છા શક્તિ ફળીભૂત થાય, વિકૃત થતા વિચાર શક્તિ બેર મારી જાય. વિકૃત થતા વિચાર શક્તિ બેર મારે. હા આમાં તામસને દૂર કરે અને બુદ્ધિને માર્ગ આપે. પછી હા, પછી ઈચ્છા શક્તિ ફળીભૂત થાય, બુદ્ધિને માર્ગ આપે. ફળીભૂત. માર્ગદર્શન બુદ્ધિને માર્ગ આપે. ઈચ્છા શક્તિ ફળીભૂત થાય. અને ઈચ્છા શક્તિ ફળીભૂત થાય. પછી હવે વિકૃત થાય તો એને આમ ડેશ કરીને વિકૃત થાય તો, વિકૃત થાય તો વિચાર શક્તિ બેર મારી જાય, કંઈ સૂઝે નહીં શું કરવું. પછી વાય આવે, આમાં જ વાય આવે, મૂર્છા વાય. પછી માથું, મસ્તક શૂળ એટલે માથાનો દુખાવો, હેડકી, તોતળાપણું. ઉત્તરાપણાની પહેલા શું કહ્યું? હેડકી. હેડકી, હા. ઘણાને એકદમ ચાલુ થઈ જાય છે ને હેડકી, ત્યારે આ સાથે કરું. ચલો હવે આનું શમન આવ્યું. આ બધું થાય તો શમન શું કરવું? જો આમાં તમે એનાથી પ્રકોપ થાય. હવે આ મુખ્ય વસ્તુ છે કે તમે કંઈ પણ ધારો કે અગ્નિ થયો છે, એમાં તમે એવી વસ્તુ ખાઓ તો અગ્નિનો પ્રકોપ વધારે થઈ જાય. તો કઈ નહીં ખાવાની? કડવા, તીખા, ખારા, ખાટા, સૂકા પદાર્થો નહીં ખાવાના. પછી રાઈ, અળસી, તલનું તેલ, તમાકુ, તડકો, ગરમીથી દૂર રહેવાનું. આખી ચીકી કાઢ. નીચેનાનો પાડી લો, ઉપરના તો પાડી લો. હવે આપણે શું કહેવાનું? અગ્નિ પ્રકોપ હોય ત્યારે આ વસ્તુ લેવી નહીં. એટલે શું કે વર્જ્ય પદાર્થો, તમે શું કહો એને?
વર્જ્ય વર્જ્ય પદાર્થો અગ્નિ તત્વ વધ્યું હોય ત્યારે આનું સેવન ના કરવું. એવું જ લખો. અગ્નિ તત્વ વધ્યું હોય ત્યારે આ સેવન ના કરવું. કડવા, તીખા, ખારા, ખાટા બધા જ પદાર્થો સૂકા પણ નહીં ખાવાના. કડવા તીખા ખારા, ખાટા સૂકા પદાર્થો ના ખાવા. પછી રાઈ, અળસી, તલનું તેલ, તમાકુ ન લેવા. તડકો અને ગરમીથી દૂર રહેવું. હવે છેલ્લું શમન. આનું શમન કેવી રીતે કરવું? તારો જે છે જવાબ, શમન કેવી રીતે કરવું? રેચક તથા સ્નેહયુક્ત ઘીનું સેવન કરવું. ઘીનું સેવન. રેચક તે સ્નેહયુક્ત એટલે ચીકણું હોય ને, એટલે સ્નિગ્ધ. રેચક તથા સ્નેહયુક્ત એમ કહેવાય. સ્નેહયુક્ત એટલે પછી સમજશે નહીં કોઈ. હા, સ્નેહયુક્ત ઘીનું સેવન. ન કરવું, ખાસ કરવું. તમે કહેતા હતા ને હમણાં ઉપાય શું છે તે ઉપાય છે. પછી શમન, શરણાઈનો શ. પછી પૃથ્વી જળ. હવે પૃથ્વીના આમાંથી શું કરવાનું? ગળ્યું ખાવા, ગળ્યા પદાર્થો ખાવા. લખો. હા, ગળ્યા અને ઠોસ પદાર્થો ખાવા. સ્નેહયુક્ત એટલે ઘી વાળા લાડુ ખાવાના. એટલે એ પૃથ્વી તત્વનું સેવન થઈ ગયું. પછી વાયુનું. વાયુ માટે શું કરવાનું? પ્રાણાયામ. ચંદ્ર નાડીના સ્વરો. ચંદ્ર નાડીનો પ્રાણાયામ કરવો. પછી શીતલી પ્રાણાયામ કરવો. લખ. શીતલી પ્રાણાયામ. શીતલી પ્રાણાયામ. આવો જો આમ કરો. હા, શીતલી પ્રાણાયામ. શીતલી નહીં, શીતલી. શીતળ. છોકરીનું નામ શીતળ હોય ને, લખીએ શીતળ. નહીં કરી નામ. શીતલી. લી લ કરીશું ચાલશે. લ. શીતલ. શીતલી પ્રાણાયામ કર્યું. ચંદ્ર નાડી ચલાવી લખ્યું. ચંદ્ર નાડી ચલાવી. ચંદ્ર નાડી એટલે આ ડાબી બાજુના. સામે જોવાથી ના થાય. હે તો ચંદ્ર સામે રહો. જોવાથી એટલું ને, એની સાથે રહેવાનું પડે. થયું. પછી હવે પાણીનું. ઠંડુ પાણી. ઠંડી પાણી સ્નાન. વારંવાર સ્નાન. હા, વારંવાર સ્નાન. માથા ઉપર જે પેલા પર થયું હોય તે ઠંડા પાણીના પોતા લગાવો તો બી ઓછું થઈ જાય. માથા પર, પેટ ઉપર સ્નાન. નાવું લખ ને. નાવું લખ. બસ આ બધા સેવનથી એ ત્રણેય તત્વોનું સેવન થઈ ગયું. પછી છાતી પર ધ્યાન કરવાથી. અનાહત ચક્ર પર ધ્યાન કરો ને એટલે જળ તત્વ આવી જાય ને. અનાહત ચક્ર પર ધ્યાન કરો એટલે ઉપર આવી જાય બધું.
પીવું ને નાવું. હા તો વળી ચાલે ચાલે. બસ હવે એક જ વસ્તુ કરવાની છે. બહુ તાવ આવે હોય તો નિર્ગુણનું નામનું જળ આવે છે, એની જળનું મૂળ બાંધી દો તો તાવ ઉતરી જાય. નિર્ગુણ નિર્ગુડા નિર્ગુડા નામની વનસ્પતિ આવે છે, એની જળને બાંધી દેવાની. જળ એટલે હે જળને બાંધવાથી જ, ગમે ત્યાં બાંધો, માથે બાંધો, હાથે બાંધો, ગમે ત્યાં બાંધો તો તાવ ઉતરી જાય. તાવ, હા બહુ જ તાવ ચડી ગયો હોય ગરમીથી તો નિર્ગુણની જળ બાંધો. નિર્ગુડ નિર્ગુડા નિર્ગુડા છે, નિર્ગુડા. જળ હવે જળ લખેલું તો મને શું ખબર, આપણે ખબર નથી. નિર્ગુડા વનસ્પતિ જળને શરીર સાથે બાંધે. હા બસ આપણું કારણ શરીર પૂરું નથી. કારણ શરીરની માહિતી પૂરી તો લઈને બેઠા છીએ. ચાલો.